કેમિકલ ફ્રી ફાર્મિંગ. એટ એની સ્ટેજ તમે કેમિકલ ખાતર, કેમિકલ દવાઓ કે ઇવન કેમિકલ કોટેડ સીડ્સ પણ ના વાપરી શકો. બરાબર. ઓર્ગેનિક ફાર્મિંગ જે છે ઇટ નીડ્સ સર્ટિફિકેશન. ઘણા બધા સર્ટિફિકેશન્સ હોય છે, ઇન્ટરનેશનલ લેવલનું હોય છે, નેશનલ લેવલનું હોય છે, અને ગુજરાત લેવલ પર વી હેવ ગોપકા, GOPCA, ગોપકા. બરાબર. લોટ ઓફ ફાર્મર્સ દે ગ્રો ઓર્ગેનિક સબસ્ટન્સ, ખેતી ઓર્ગેનિક કરે છે પણ સર્ટિફિકેશન નથી કરાવતા, કારણ કે આની પ્રોસિજર બહુ જ ટીડીએસ હોય છે. એઝ ઇન તમારા ફાર્મ જે છે ફૂલ્લી ફેન્સ્ડ હોવું જોઈએ, તમારા ફાર્મની આસપાસ ટ્રેન્ચીસ ખોદેલી હોવી જોઈએ, જેથી કરીને બાજુવાળો જે કદાચ કેમિકલવાળી ખેતી કરે છે તો એના પાકનું કેમિકલવાળું પાણી તમારા માં નથી આવતું. ઓલ્સો ફેન્સ્ડ બોર્ડરની ઉપર યુ હેવ ટુ હેવ અ ગેટ પાસ, કે કેટલા વ્હીકલ્સ અંદર આવ્યા, કઈ વસ્તુ અંદર આવી, કઈ વસ્તુઓ બહાર ગઈ, એન્ડ ઓલ્સો ટેસ્ટિંગ ઓફ સોઇલ એન્ડ ટેસ્ટિંગ ઓફ ધીસ ઓલ્સો હેપન્સ. સો ઓર્ગેનિક ફાર્મિંગ એવું નથી કે ઇન્ડિયામાં બહુ જ ઓછું થાય છે, ઘણા ફાર્મર્સ કરે છે, બટ ડોક્યુમેન્ટેડ ઓર ઓન પેપર ઇઝ વેરી લેસ. લાઈક આઈ નો, તમે લોકો કોણ અમદાવાદના છો? કોઈ છે અમદાવાદનું? હેવ યુ સીન દાસ્તાન, સરદાર પટેલ ફાર્મ, દાસ્તાન ફાર્મની બાજુમાં? નામ દિનેશભાઈ પટેલ, હી ઓન્સ દેટ ફાર્મ, કઠવાડા આવ્યું. એન્ડ that person, he is a doctor, like he's a heart surgeon, and સવારે ક્લિનિક જાય, જે પણ કામ હોય પતાવે, and then he comes and then he's a farmer. તો 100 વીઘા એમની પાસે જમીન છે અને વર્ષોથી ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. તો એક વખત એમને તલ એક્સપોર્ટ કરવાના હતા જાપાન, તો ટેસ્ટ ફેલ થઈ ગયું તલ, અને તો ઘણા વર્ષોથી ઓર્ગેનિક ફાર્મિંગ જ કરે છે. પછી ત્યાંની ટીમ આવી રિસર્ચ કરી, તો એ લોકોએ કીધું કે સવારે જે ઝાકળ પડે ને, 3 ખેતર દૂર, 100 વીઘા એટલે બહુ મોટો પેચ કહેવાય, તો પણ 2-3 ખેતર દૂર એક જણે પંપથી દવા છાંટી હશે, એના પાર્ટિકલ સસ્પેન્ડેડ રહ્યા હવામાં, અને પછી સવારે જે ડ્યુ ફોર્મ થયો ઝાકળ અને જે પ્લાન્ટ્સ પર પડ્યો, તો એના કારણે તલની અંદર પેસ્ટિસાઇડના રેસિડ્યુ આવી ગયા છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બરાબર છે. એટલે ઓર્ગેનિક ફાર્મિંગ હંમેશા ક્લસ્ટર્સમાં થવી જોઈએ, કે તમે આખા ગામને કે આખા એક મોટા પેચને ઓર્ગેનિકમાં કન્વર્ટ કરો. તમારી પાસે એક અહીંયા લેન્ડ છે ને બાકી બધા કેમિકલ કરે છે, તો યુ વિલ નેવર બી એબલ ટુ ગેટ ઓર્ગેનિક સર્ટિફિકેશન. સમજાઈ ગઈ આ વસ્તુ? હવે આની જ અંદર નવા વેરિયન્ટ્સ નીકળ્યા છે. એક છે બહુ ફેમસ, ZBNF. કોઈ સાંભળ્યું છે? ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. કોઈ કરે છે બેક હોમ ZBNF? નહીં? This is very much similar to organic farming, પણ થોડુંક ડિફરન્ટ છે. ઓર્ગેનિક ફાર્મિંગની અંદર તમે બહારથી દિવેલાનો ખોડ ઓર યુ નો વોટ એવર ટાઈપ ઓફ ફર્ટિલાઇઝર્સ યુ કેન બાય, વર્મી કમ્પોસ્ટ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, એન્ડ યુઝ ઇન ZBNF. તમારે બહારનું કંઈ જ નથી વાપરવાનું, તમારે જે પણ રિક્વાયરમેન્ટ છે એ બધી જાતે જ બનાવવાની છે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ. સો ઝીરો બજેટ એટલે કહીએ છીએ કે આપણે ઇનપુટ કોસ્ટ ઓલમોસ્ટ ઝીરો કરી નાખીશું, એન્ડ વી વિલ યુઝ મોટા ભાગનું આપણી જ વસ્તુઓ. નાઉ ધીસ ડિપેન્ડ્સ ઓન અ ફ્યુ થિંગ્સ. એક આવે છે બીજામૃત. આ ક્વેશ્ચન મેન્સમાં, પ્રિલિમ્સમાં, GPSCમાં, UPSCમાં બધે જ પૂછાઈ ચૂકેલો છે. ZBNF. જીવામૃત, વાફસા, અચ્છદાન. So this entire ZBNF works on the principle of, I would say, inclusive agriculture. આ વર્ડ યુઝ કરીએ તો ચાલે. આ એવું કહે છે ZBNF કે તમે જ્યારે પણ કોઈ પણ પાક કરો તો તમારે એને ઢાંકી દેવાનો હોય, જેથી કરીને અંદર મોઇશ્ચર કન્ઝર્વડ રહેશે, ભેજ અંદર પકડાયેલો રહેશે, અને અળસિયા જે છે જે 24/7 ફ્રીમાં તમારું ખેતર ખેડે છે એની સંખ્યા વધશે, માઇક્રોબિયલ એક્ટિવિટી વધશે, અને તમારા પ્લાન્ટ્સને ખાતરની વધારે જરૂર નહીં પડે. અચ્છદાન કરવાથી યુ વિલ ગેટ વાફસા. ઇટ મીન્સ કે એક્ઝેક્ટ વર્ડ નથી, પણ જે હ્યુમસ હોય છે ને, હ્યુમસ ખબર છે બધાને?
ભેજવાળી ને એકદમ ફળદ્રુપ જમીન એ ફોર્મ થશે. જીવામૃત ઇઝ અ ફર્ટિલાઇઝર જે બનાવવાની છે. તો ઇટ સેઝ દેટ એક ગાય હોય તમારી પાસે તો તમે 30 વીઘાની ખેતી વગર કોઈ એડિશનલ ફર્ટિલાઇઝરથી કરી શકો છો. નાવ ધીસ સુભાષ પાલેકરજી પદ્મશ્રી અવોર્ડી છે અને હી ઇઝ ડન હિઝ બેચલર્સ ઇન માઇક્રોબાયોલોજી. તો એમણે શું કર્યું છે, કલ્ચર્સ બનાવવાનું શીખવાડ્યું છે ખેડૂતોને. કલ્ચર્સ એટલે આપણે દહીં હોય કેવી રીતે બને છે, દૂધ છે એક તપેલી, એમાં 1 ચમચી મેળવણ નાખ્યું તો આખું દહીં બની ગયું. તો એ જ પ્રિન્સિપલથી હી સેઝ દેટ તમારે 200, મને આટલું બધું આવડે છે કારણ કે આઈ હેવ ટ્રેન્ડ 5000 ફાર્મર્સ ઓન ZBNF. આઈ યુઝ ટુ બી એન ઓફિશિયલ ટ્રેનર. આઈ ક્રિએટેડ ગુજરાત ફર્સ્ટ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. હું કહેતી છું ને 8 વર્ષ ગામડાઓમાં કામ કર્યું, તો હું આ કામ કરતી હતી. આઈ વુડ ગો અરાઉન્ડ વિલેજીસ, ખેડૂતોને ભેગા કરો, ટ્રેનિંગ કરો, ધીસ દેટ, સબસિડીના ફોર્મ ભરી આપો એ લોકોના. તો દેર વર ટાઈમ્સ કે હું લેપટોપ લઈને પેલા ગામના પાદર પર પેલું પીપળાનું ઝાડ હોય કે વડનું ઝાડ હોય નીચે બેઠી હોઉં બધાને ફોર્મ ભરતી હોઉં લેપટોપ પર. બિકોઝ દેર વોઝ 1 year જ્યારે લોકોએ ઓફલાઈન ફોર્મ્સ એક્સેપ્ટ કરવાના બંધ કરી નાખ્યા હતા એન્ડ ઓનલી ઓનલાઈન એપ્લિકેશન્સ વર એક્સેપ્ટેડ. તમે વિચાર કરો ફાર્મર્સને ક્યાંથી ઓનલાઈન એપ્લિકેશન કરશે? પ્લસ ગવર્મેન્ટની વેબસાઇટ્સ દે આર નોટ એટ ઓલ યુઝર ફ્રેન્ડલી. દેટ ઇઝ ટ્રુ. નાવ સી 200 લીટર વોટર લેવાનું, સમજો બધા, પછી લખજો. આ પણ પૂછાયેલું છે કઈ કઈ વસ્તુઓ નંખાય. 200 લીટર પાણી લેવાનું. એમાં એ કહે છે કે એક ગાય છે જે દિવસનું 10 થી 15 કિલો છાણ આપે, તો 10 થી 15 કિલો છાણ નાખવાનું. એની અંદર જે પણ સડી જવાયો હોય એવો ગોળ હોય ઓર વોટ એવર પાકા કેળા જે કોઈકે ફેંકી દીધા હોય કે ફેંકી દેવાના હોય એ ટાઈપના કેળા નાખવાના. સો બેઝિકલી વી આર એડિંગ ગ્લુકોઝ ટુ ધ કલ્ચર. માઇક્રો ઓર્ગેનિઝમ્સ કયા છે? છાણમાં છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ વધારવાના છે. એની સાથે ચણાનો લોટ, દહીં તમારા ઘરે જે પણ અવેલેબલ છે વધારે સસ્તામાં એ તમે એની અંદર એડ કરો. એન્ડ ગૌમૂત્ર પણ નાખવાનું છે. તમારી ગાય એક ટાઈમમાં તમે જેટલું કલેક્ટ કરી શકો એટલું. એન્ડ એવી માટી, એવા એક ઝાડ નીચેની માટી જ્યાં બહુ લોકો ના જતા હોય અને ખોદીને નીચેથી એક મુઠ્ઠી માટી નાખવાની. તો અગેન બીજા માઇક્રો ઓર્ગેનિઝમ્સ, ગુડ માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુ આર એડિંગ. હવે આને ઢાંકીને રાખવાનું, આ 200 લીટર પાણીના ડ્રમને, અને 3 દિવસ સુધી રાખવાનું અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જ 2 વખત દિવસમાં જઈને હલાવવાનું. ઇટ સ્ટિંક્સ બેડ. અને પછી આ જે 200 લીટર બન્યું છે એ 1 વીઘા જમીન માટે 1 મહિના માટેનું પૂરતું ખાતર છે. અને આને પછી તમે ફિલ્ટર કરીને ડ્રીપ ઇરિગેશનથી પણ નાખી શકો છો. તો પછી આપણે આને કહી શકીએ ફર્ટિગેશન. ફર્ટિલાઇઝર ખાતર, ઇરિગેશન પાણી આપવાનું. તો જ્યારે તમે ડ્રીપ ઇરિગેશન ઓર એવી સિસ્ટમ નખાવશો જેનાથી તમે વોટર સોલ્યુબલ ખાતર પ્લાન્ટ્સને આપશો એને કહેવાશે ફર્ટિગેશન. બરાબર? એ રીતે પણ થઈ શકે. દેર આર લોટ ઓફ ફાર્મર્સ, એ લોકો ડ્રીપ ના અફોર્ડ કરી શકતા, એ લોકો ડોલ ડબલું લઈને છાંટે બી છે અને રિઝલ્ટ્સ આર વેરી વેરી ગુડ. બીજામૃત એ કહે છે કે ભાઈ તમારે સીડ્સ જે છે એ બહારથી કેમિકલ કોટેડ લાવવાની જરૂર નથી. તમે તમારા ખેતરમાંથી જ કે બીજા ખેડૂત પાસેથી સારું બિયારણ લો. અને આની પણ એવી જ ફોર્મ્યુલા છે. આની ફોર્મ્યુલા પૂછાતી નથી કોઈ દિવસ, નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. સો આ જ એ લિક્વિડ બનાવો ગૌમૂત્રથી બને છે. એમાં પ્રાઇમરી કમ્પોનન્ટ ઇઝ ગૌમૂત્ર. એની અંદર જ ડૂબાડો, બિયા પલાળો અને પછી તમે એને વાવશો તો ફૂગજન્ય રોગ નહીં થાય ઓર સોઇલ બેઝડ ડિસીઝીસ છે એ નહીં થાય. સમજાયું? આ રીતનું ZBNF છે. પ્રાકૃતિક ખેતી કહેવાય. હું હજી બહુ બધા ખેડૂતોના ગ્રુપ્સમાં છું જે લોકો આ કરે છે. બધા વાત કરતા હું કોઈ વખત વાંચું ફ્રી હોઉં તો. તો અહીંયા ઓર્ગેનિક ફાર્મિંગ પ્લસ ઓર્ગેનિક ફાર્મિંગમાં કેવું છે, ઇન્ડિયામાં એક જ સ્ટેટ છે જે ઓર્ગેનિક સર્ટિફાઈડ છે, સિક્કિમ. કેમ ખાલી સિક્કિમ, કેમ ગુજરાત ના થઈ શકે? બહુ બધા રીઝન્સ છે. ફર્સ્ટ રીઝન, ગ્રીન રિવોલ્યુશન, હરિત ક્રાંતિ આવી ત્યારથી જ આપણે ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડ્સ આટલો બધો મારો ચલાવવાનું ચાલુ કર્યું. ત્યાં સુધી આપણે ત્યાં બધા જ લોકો ગામડાઓમાં છાણિયું ખાતર બનાવતા હતા. અત્યારે તમે ગામડાઓમાં જશો તો બહાર ઢકલા દેખાશે, એની ઉપર સૂકું ઘાસ નાખેલો છે. દેટ ઇઝ નોટ છાણિયું ખાતર, દેટ ઇઝ વેસ્ટ. બિકોઝ એ ખાતરની ઉપર સનલાઇટ પડશે એટલે એની અંદરના માઇક્રો ઓર્ગેનિઝમ્સ મરી જશે, એની એક્ટિવિટી નહીં કરી શકે. તો ફાર્મર્સ પહેલાં દે યુઝ ટુ ડિગ અ પિટ, લાઈક આટલો ઊંડો ખાડો કરે, એની અંદર છાણ ભરે અને એને ઉપરથી સીલ કરી દે. એટલે શું થશે? અંદર સીલ કરી દીધું તો
એનએરોબિક રેસ્પિરેશન, ઓક્સિજનના એબ્સન્સમાં જે છાણ છે એની અંદરના માઇક્રો ઓર્ગેનિઝમ્સ એક્ટિવિટી કરશે અને એને રૂપાંતરિત કરી દેશે. દેટ ઇઝ ટિલ ટુડે વન ઓફ ધ બેસ્ટ ખાતર. પણ હરિત ક્રાંતિ આવી ત્યારથી બધું ઇઝી થઈ ગયું. જસ્ટ બાય અ બેગ ઓફ યુરિયા એન્ડ ડીએપી એન્ડ સ્પ્રિંકલ. ઓકે, સો સૌથી પહેલાં તો કે જે સ્ટેટ્સ પાસે પૈસા હતા, જે સ્ટેટ્સનું ટેરેન ફ્લેટ હતું, જ્યાં આગળ ઇરિગેશન કેનાલ સિસ્ટમ્સ લગાવવામાં આવી, એ જ સ્ટેટ્સમાં હરિત ક્રાંતિ ગઈ. તો સિક્કિમ સુધી હરિત ક્રાંતિ પહોંચી જ નહોતી. ઓકે, બીજું રીઝન, સિક્કિમની બોર્ડર બહુ જ નાની છે. તો તમે રેગ્યુલેટ કરી શકો કે ફર્ટિલાઇઝર સિક્કિમની અંદર નથી જઈ રહ્યા. જેમ આપણે ઓર્ગેનિક ફાર્મિંગમાં આપણા ફાર્મની બોર્ડરને સીલ કરવી પડે, એવી રીતે સિક્કિમની બોર્ડર સીલ થઈ શકે. ગુજરાત નોટ પોસિબલ. દરિયાના માર્ગથી આવી જાય અને વી શેર બોર્ડર વિથ 3 states. So we cannot stop smuggling of chemical fertilizers and pesticides in Gujarat.